જય મેલડીમાં. ભક્તો, જ્યારે માણસ જન્મે છે ત્યારે પ્રથમ પ્રગટ થતું શબ્દ નથી, આંસુ છે. અને જ્યારે માણસ સત્યરૂપે માતાજીના ચરણોમાં પહોંચે છે ત્યારે પણ જે પ્રથમ પ્રગટ થાય છે એ આંસુ જ. આંસુ એટલે શરૂઆત પણ, આંસુ એટલે અંત પણ. આંસુ એટલે શુદ્ધ ભાવ, જ્યાં મોઢું બંધ પડે અને અંતર બોલે. પૂજા કરતી વખતે આંખમાં આંસુ આવે છે, કારણ કે ત્યાં ભક્તિનો કોઈ દેખાવ નથી, કોઈ અભિમાન નથી, કોઈ દુનિયાની ગૌરવ ગાથા નથી. ત્યાં માત્ર એક સત્ય છે, માતા, હું તારો છું. ભક્તો, આપણે જીવનભર કેટલીય જાહેરાત કરીએ છીએ. હું મજબૂત છું, હું ઠીક છું, મને કશું નથી લાગતું. પણ જ્યારે પૂજામાં બેસીએ છીએ, દીવો ચમકે છે, કલાકનો નાદ થાય છે, ઘૂમરતી ધૂપ અંજલિ આપે છે અને આપણે માતાજીના ફોટામાં નજર મિલાવીએ છીએ, ત્યારે તમામ નકાબો તૂટી જાય છે. હૃદયની અંદર જે વર્ષો જૂના ભાર છે, જે દુઃખ, જે અમને રાત્રે ઊંઘવા નથી દેતું, જે લોકોનું વચન, જે તૂટેલા સંબંધ, જે અધૂરા સપના, જે ગુમાવેલા પોતાના, બધું એક સાથે બહાર આવવા લાગે છે અને એ બધું આંસુ બને છે. આંસુઓ એ દર્દ નથી, એ મુક્તિ. ભક્તો, ઘણા લોકો નજર ચોરીને રડે છે, પણ ભક્ત પોતાની માતાના ચરણોમાં શરમાતા નથી, કારણ કે માતા સામે રડવું પાપ નથી. માતા સામે રડવું એ તો સૌથી મોટું પુણ્ય છે. તમે જાણો છો કે પૂજા વખતે આંસુ કેમ વહે છે? કારણ કે પૂજા એ એકમાત્ર ક્ષણ છે જ્યારે તમે એકલા હોતા નથી. તમે માતાજી સાથે હો, અને માતા સામે તો મોટાઓ પણ બાળકો બની જાય છે. એક ભક્ત કહેતો કે મારા જીવનમાં ઘણા લોકો હતા, પણ તેઓએ બધાએ મને બોલતા સાંભળ્યો. માત્ર માતાજી એવામ છે જેમણે મને રડતા સાંભળ્યો. યાદ રાખજો ભાઈઓ, જ્યાં તમે દુનિયામાં હસો છો ત્યાં તમે નકલી છો, પણ જ્યાં તમે માતાજીના ચરણોમાં રડો છો ત્યાં તમે સાચા. જ્યારે તમે માતાજીની આરતી કરો છો, જય અંબે ગૌરી, જય મેલડીમાં એમ બોલો છો, ત્યારે શબ્દો ફક્ત ગળે નથી, આત્મામાં ઉતરે છે. આત્માને આંચકો લાગે અને આંચકો લાગતી આંખ પાણીથી ભરાય. એ પાણી આત્માની નમી છે. ભક્તો, ક્યારેક પૂજામાં એવું અનુભવ થાય કે કોઈએ અંદરથી તમને હાથ રાખ્યો હોય, કોઈએ તમને પોકાર્યું હોય કે બેટા, હું અહીં છું. એ અનુભવ શબ્દોમાં બોલાતો નથી, એ અનુભવ આંખે બોલે છે, અને એ બોલવાનું માધ્યમ આંસુ. ક્યારેક એ આંસુ પીડાના હોય છે, ક્યારેક પ્રેમના હોય છે, ક્યારેક સંસ્મરણના હોય છે, પણ મોટા ભાગે એ આંસુ કૃપાના હોય છે. માતા જ્યારે નવાઈ કરે છે ત્યારે આંસુ પડે. માતા જ્યારે પોકારે ત્યારે આંસુ પડે. માતા જ્યારે હૈયાને સાફ કરે છે ત્યારે આંસુ પડે. ભક્તો, તમે જાણો છો, આંસુ એ આખું જીવન ધોઈ નાખે છે. જે વહાલા બાળકના જન્મ સમયે શરીર સાફ કરવા માટે નર્સિસ પાણી નાખે, એ જ રીતે ભક્તના જીવનને સાફ કરવા માટે માતાજી આંસુ આપે છે. જ્યારે તમે રોવો છો
ત્યારે અંદરનો ઝેર બહાર નીકળી જાય છે. જે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે, જે દિલમાં દબાયેલું છે, એ બધું પાણી બનીને આંખ દ્વારા વહી જાય છે. આંસુ એટલે આત્મિક ડિટોક્સ. ભક્તો, હું આજે કહું છું, જે ભક્ત પૂજામાં રડે છે એને મેલડીમાં કદી ખાલી ન રાખે, કારણ કે માતા એના આંસુઓમાં પોતાનું વરદહસ્ત ભરે છે. તમારા આંસુઓનું વજન તમે જાણો નહીં, પણ માતાજી જાણે છે. તમારા રડવાના અવાજ તમે સાંભળો નહીં, પણ માતાજી સાંભળે છે. દુનિયા કહે મજબૂત બનો, પણ માતાજી કહે મારા સમક્ષ બેટા નબળા પણ બનો. હું છું ને. એ જ તો ભક્તિ છે. અને ભક્તો, જો આ પ્રવચન વાંચીને તમારી આંખે ભેજ આવ્યો હોય, હૃદય નમળું થયું હોય, દિલને સ્પર્શ લાગ્યો હોય, તો આ ભાવ અન્ય ભક્તો સુધી પહોંચાડશો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં લખજો, જય મેલડીમાં આંસુ આવી ગયા. તમારો એક શેર કોઈની આત્માને શાંતિ આપી શકે. તમારી એક કોમેન્ટ કોઈનું ભારેલું હૃદય ખીલવી શકે. માતા મેલડી તમારું કલ્યાણ કરે, તમારા દરેક આંસુને સ્વીકાર કરે, તમારા દરેક દુઃખને ઓગાળી નાખે અને તમને હંમેશા પોતાના ચરણોમાં સ્થાન આપે. જય મેલડીમાં. રૂહાનિયતની આ યાત્રા ગમી હોય તો લાઈક દબાવો, શાંતિનો પ્રકાશ ફેલાવો. તમારા દિલની વાત નીચે કોમેન્ટમાં જરૂર લખજો. તમારો એક શબ્દ પણ કોઈને પ્રેરણા બની શકે. આ સંદેશ કોઈ એક વ્યક્તિને જરૂર જોઈએ, એને શેર કરવાનું ભૂલશો નહીં. રૂહાનિયતના નવા વિચારો રોજ સાંભળવા અમારા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. આ પળને મનથી અનુભવો. જો વાઇબ્સ મળ્યા હોય તો લાઈવ જોડાયા રહો અને લાઈક કરો. અંદરની શાંતિનો દીવો પ્રગટાવો અને આ પ્રકાશને આગળ શેર કરો. તમારા મનને શું સ્પર્શ્યું? નીચે કોમેન્ટમાં એક પંક્તિ લખો. આવી જ આત્મિક વાતો માટે સબસ્ક્રાઇબ કરી જોડાઈ જજો અમારી રૂહાની સફરમાં. જો તમે હમણાં લાઈવ જોઈ રહ્યા છો, તમારું એક લાઈક અને કોમેન્ટ અમને ચાલુ રાખવાની શક્તિ આપે છે. શાંતિ ફેલાવો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ફરજિયાત.